ટેકનોલોજી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોલો અને આપમેળે ટાઈપ થઈ જાય। વાંચીને કદાચ આપને શક્ય નહીં લાગે, પરંતુ આ બાબત શક્ય છે। આપ માઇક્રોફોનમાં જે પ્રમાણે બોલતા જશો તેમ આપમેળે ટાઈપ થતું જશે। આ ટ્રીક કઈ રીતે કરી શકાય તે માટે પ્રસ્તુત વિડીયો સેશન્સને ધ્યાનથી જુઓ। આ સુવિધા મેળવવા માટે તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન અને માઇક્રોફોન હોવું જરૂરી છે। ત્યારબાદ વેબ બ્રાઉઝર ઓપન કરી તમે જોઈ શકો છો તે પ્રમાણે drive.google.com એ URL તમારે ટાઈપ કરવાનું છે। ફરીથી એક વખત આપ નોટ કરી લેશો, drive.google.com। આ સાથે તમે ગૂગલનો યુઝરનેમ અને પાસવર્ડ જણાવવામાં આવશે। જેવો તમે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરશો તે સાથે જ તમને આ પ્રમાણે drive.google.com ડ્રાઈવ અને એમાં માય ડ્રાઈવ જોવા મળશે। તેમાં તમારે ન્યૂ બટન પર ક્લિક કરી ગૂગલ ડોક્સ વિકલ્પ પસંદ કરવાનો છે। આ સાથે જ તમને જે પ્રમાણે તમે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરો છો તે પ્રમાણે એક ડોક્યુમેન્ટ જોવા મળશે। તેમાં તમારે ટૂલ્સ મેનુમાં વોઇસ ટાઈપિંગ વિકલ્પ પસંદ કરવાનો છે। આ સાથે જ તમે જોઈ શકો છો ડાબી બાજુ ઉપરના ભાગમાં અહીં આ પ્રમાણે માઇકનું ચિહ્ન જોવા મળે છે, તેમજ પૂર્વ નિર્ધારિત રીતે ઇંગ્લિશ US લેંગ્વેજ જોવા મળે છે। આ સિવાય પણ ઘણી બધી અહીંયા ક્લિક કરતા ભાષા જોવા મળે છે, પરંતુ આપણે સૌપ્રથમ ઇંગ્લિશમાં કયા પ્રકારે ટાઈપ કરી શકાય તે જોઈશું। હવે તમે માઇકના જે આ બટન છે તેના પર ક્લિક કરશો એટલે રેકોર્ડિંગ શરૂ થશે। ત્યારબાદ તમે જે કંઈ પણ બોલશો તે તમામ બાબત આપમેળે અહીં ટાઈપ થતી જશે। તો આપણે અહીં ક્લિક કરીએ છીએ, કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કર। આપ જોઈ શકો છો જો તમારો સ્પષ્ટ ઉચ્ચારણ હશે તો પરફેક્ટ એ પ્રમાણે ટાઈપિંગ થયેલું જોવા મળશે। આ પ્રમાણે તમે ઇંગ્લિશ સિવાય ઘણી બધી ભાષાઓ ઉપલબ્ધ છે। આપણે હિન્દી ભાષામાં ટાઈપ કરીશું। હવે માઇકના બટન પર ક્લિક કરી અને આપણે જે કંઈ પણ ટાઈપ બોલીશું તે ટાઈપ થશે આપમેળે। આપ કેસે હો, આમ તમે ઇંગ્લિશ, હિન્દી તેમજ અન્ય ભાષાઓનો ઉપયોગ કરી અને ટાઈપિંગ આપમેળે કરી શકો છો। અહીં ગુજરાતી ભાષા હજી સુધી ઉપલબ્ધ બની નથી, તે આપની જાણકારી માટે। જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને નવા અપડેટ્સ મળતા રહેશે। આભાર।